રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં ફાયર સેફટીનો મુદ્દો ઉઠ્યો। વિરોધ પક્ષના કોર્પોરેટર ફાયરનો સિલિન્ડર લઈ આરએમસી કચેરી પહોંચ્યા। પરશુરામ સાગઠિયા અને કોવલ બારાએ પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો। જનરલ બોર્ડમાં પણ પરશુરામ સાગઠિયાએ વિરોધ કર્યો। તાજેતરમાં એટલાન્ટિસ ડિપાર્ટમેન્ટમાં આગ લાગી હતી અને આગની ઘટનાના 5 દિવસ બાદ પણ ફરિયાદ નથી નોંધાઈ। છેલ્લા 9 મહિનાથી મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસરની જગ્યા પણ ખાલી છે। લોકોની જવાબદારી છે તો કોર્પોરેશનની પણ જવાબદારી છે। પોતાને ફાયર એનઓસી હોવું જોઈએ, જે કોર્પોરેશનની ઓફિસમાં આજ સુધી ફાયર એનઓસી નથી। એટલેન્ટિક ટાવરની અંદર ટીઆરપી ગેમ ઝોન થયા પછી 3 લોકોના મૃત્યુ થયા છે। આ 3 લોકોના જે મૃત્યુ થયા છે એના ભાગરૂપે પણ રાજકોટ મહાનગરપાલિકાના શાસકો અને મહાનગરપાલિકાના અધિકારીઓ સુધરવાનું નામ લેતા નથી, એનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે।